નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ બીજો, જેનું નામ છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા, તેના ભાગ 4 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો જવાબો છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF-થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તેમજ તમે જો MCQ ઉપર ક્લિક કરશો તો તમે આ પાઠના પ્રશ્નોની ક્વિઝ રમી શકશો. તો જરૂર ડાઉનલોડ કરજો મિત્રો, એકદમ સરસ છે, ખૂબ જ મજા આવશે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ પાઠ 2 ભાગ 4. ચાલો, આગળના ભાગની અંદર આપણે વનસ્પતિઓના જૂથ કેવી રીતે બને છે તેના વિશે સમજૂતી મેળવી હતી. હવે અહીંયા આપણે પ્રાણીઓનું જૂથ બનાવવું હોય તો કેવી રીતે બને છે તેના વિશે જાણકારી મેળવીએ. તો વનસ્પતિની જેમ જ પ્રાણીઓ પણ એકબીજાથી નોંધપાત્ર રીતે અલગ હોય છે. આપણે આવી વિશાળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓનું જૂથ કેવી રીતે બનાવી શકીએ? તમે તેમને જૂથબદ્ધ કરવા માટે કયા લક્ષણો વિશે વિચારી શકો છો? તો ચાલો, પ્રવૃત્તિ 2.3 તમે પ્રાણીઓને જૂથબદ્ધ કરવા માટે કેટલીક બાબતો પહેલેથી જ નક્કી કરી છે. ચાલો આપણે તેમાંની કેટલીક બાબતોને વધુ વિગતવાર જાણીએ. એટલે કે આગળ આપણે પ્રાણીઓ વિશે થોડી માહિતી છે તે એકત્ર કરેલી હતી, તેના ઉપરથી જ આપણે નવી બાબતો છે તેના વિશે જાણકારી મેળવવાની છે. તો ચાલો આપણે જાણકારી મેળવીએ. પ્રવૃત્તિ 2.9 ચાલો શોધીએ. તમે કોષ્ટક 2.2 કેટલાક પ્રાણીઓના હલનચલનની નોંધ કરી છે. આગળનું જ્યારે કોષ્ટક આપણે જોયું હતું ત્યારે કોષ્ટકની અંદર આપણે હલનચલન કે પ્રાણી કેવી રીતે પ્રચલન કરે છે, તો કોઈ તરતું હતું, કોઈ ચાલતું હતું, કોઈ ઉડતું હતું, કોઈ સરકતું હતું, આવી આપણે નોંધ કરેલી છે. તો તમે એ પણ અવલોકન કર્યું હશે કે અન્ય પ્રાણીઓ એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે જાય છે, એટલે કે પ્રચલન કેવી રીતે કરે છે. તો ચાલો હવે આપણે પ્રાણીઓમાં હલનચલનના પ્રકારો વિશે વિચારીએ. આકૃતિ 2.7 ઘણા પ્રાણીઓ દર્શાવ્યા છે. તમે તેમાં વધુ પ્રાણી ઉમેરી શકો છો જેમનું તમે અવલોકન કર્યું હોય અને વિવિધ પ્રાણીઓ દર્શાવતું પોસ્ટર બનાવી શકો છો. આકૃતિ 2.7 દર્શાવેલા અને તમે બનાવેલા પોસ્ટરમાંના પ્રાણીઓના શરીરના કયા કયા અંગ દ્વારા હલનચલન કરે છે તેની આપણે નોંધ કરવાની છે. તો ચાલો સૌપ્રથમ હલનચલન બતાવતા જે પ્રાણીઓ છે તેના વિશે આપણે ચિત્ર જોઈએ કે કયા કયા પ્રાણીઓ આપણને અહીંયા જોવા મળે છે. તો જુઓ, પતંગિયું છે, ગાય છે, કીડી છે, અળસિયું છે, કાનખજૂરો છે, કાચબો છે, દેડકા છે, માછલી છે, ત્યાર પછી સાપ છે, પક્ષીઓ છે. આવા અલગ અલગ પ્રાણીઓ આપણને સજીવ સૃષ્ટિની અંદર જોવા મળે છે. તો આ બધા પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે તેના વિશે આપણે થોડી જાણકારી મેળવીએ. તો ચાલો એક સરસ મજાની ઇમેજ જોઈએ. જુઓ, માછલી છે તો તે કેવી રીતે પ્રચલન કરે છે? તો કે માછલી છે તે પાણીની અંદર તરે છે અને તેને પરવા માટે માછલીને મીન પક્ષો આવેલા હોય છે જેની મદદથી તે તરી શકે છે. એવી જ રીતે પક્ષીઓ કેવી રીતે પ્રચલન કરે છે? તો પક્ષીઓ આકાશમાં ઉડે છે અને ચાલી પણ શકે છે. તો પક્ષીઓને હલનચલન કરવા માટેનું અંગ એ તેની પાંખો છે. એવી જ રીતે ગાય, બકરી જેવા પ્રાણીઓ છે તેને હલનચલન કરવા માટેનું મુખ્ય અંગ છે તે તેના પગ છે, જે જમીન ઉપર ચાલી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જ્યારે સાપ જેવા પ્રાણીઓ કે જે શરીરના આડપેશી દ્વારા, પોતાના પેશીઓ દ્વારા તે હલનચલન કરતા જોવા મળે છે, તો કે પેટે ઢસડાય અને ચાલે છે. આવી રીતે દરેક પ્રાણીના હલનચલન અંગો તેને તેના નિવાસ સ્થાનમાં જીવવામાં મદદ કરે છે. એટલે કે બધા પ્રાણીઓ છે તેને હલનચલનની રીત છે તે જુદી છે, હલનચલનના અંગો છે તે જુદા જુદા આપણને જોવા મળે છે.
ચાલો હવે કોષ્ટક 2.5 આ પ્રાણીઓની યાદી બનાવો અને આ પ્રાણીઓ કેવી રીતે હલનચલન કરે છે તેની નોંધ લો અને હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગોના નામ લખો. કેટલાક ઉદાહરણ કોષ્ટક 2.5 આપેલા છે. તો ચાલો ઉદાહરણ આપેલા છે તે જોઈએ અને ન આપેલા હોય તેના વિશે પણ આપણે જાણકારી મેળવીએ. જુઓ, ક્રમ છે કીડી. તો હલનચલનનો પ્રકાર કેવી રીતે હલનચલન કરે છે? તો કે ચાલીને. હલનચલન માટે કયા અંગનો ઉપયોગ કરે છે? તો કીડી છે તે તેના પગ દ્વારા ચાલી શકે છે. ત્યાર પછી બીજું છે બકરી. તો બકરી પણ ચાલવું અને કૂદવું એ રીતે હલનચલન કરે છે અને તેના માટે તે તેનો પગનો ઉપયોગ કરે છે. ત્રીજું છે કબૂતર. તો કબૂતર હલનચલન માટે ચાલવાનું અને ઉડવાનું પણ પસંદ કરે છે અને હલનચલન માટે તેને પગ ચાલવા માટે અને ઉડવા માટે તેની પાંખો તેને મદદરૂપ થાય છે. એવી જ રીતે માખી. તો માખી પણ બે રીતે પ્રચલન કરે છે, જેમાં ચાલીને પણ કરી શકે અને ઉડીને પણ કરી શકે છે. તો પક્ષીની જેમ જ તેને ચાલવા માટે પગ ઉપયોગી થાય છે, જ્યારે ઉડવા માટે પાંખો ઉપયોગી થાય છે. ત્યાર પછી આવે છે માછલી. તો માછલી છે તે તરીને પ્રચલન કરે છે અને તેના માટે એને શરીર ઉપર જે મીનપક્ષો આવેલા હોય છે તે મીનપક્ષો માછલીને તરવા માટે મદદ કરે છે. ત્યાર પછી દેડકો. તો દેડકો પણ બે રીતે હલનચલન કરે છે, જેમાં તરવું અને કૂદવું બંને રીતે દેડકો હલનચલન કરી શકે અને તેના માટે ઉપયોગી અંગો તો અગ્ર ઉપાંગ અને પર્શ્વ ઉપાંગ. અગ્ર એટલે આગળના પગ અને પર્શ્વ એટલે પાછળના પગ એ દેડકાને કૂદકા મારવામાં અને ચાલવામાં તરવામાં મદદરૂપ થાય છે. એવી જ રીતે સસલું. તો સસલું મોટા ભાગે પ્રચલન કરવા માટે દોડવાનો ઉપયોગ કરે છે અને તેના માટે તેને અગ્ર ઉપાંગો એના પગ છે તે મદદરૂપ થતા હોય છે. તો આવી રીતે અલગ અલગ પ્રાણીઓ પ્રચલન કરવાની રીત અને તેના માટે તે કયા અંગનો ઉપયોગ કરે છે તેના વિશે આપણને જાણકારી મળી રહે છે. આપણે આ રીતે તેની કોષ્ટક છે તે ભરી શકીએ. ચાલો હવે કોષ્ટક 2.5 આપેલી માહિતીના આધારે તમે શું તારણ કાઢી શકો? તો ચાલો આપણે તેના ઉપરથી તારણ કાઢીએ કે વિવિધ પ્રાણીઓ વિવિધ પ્રકારે હલનચલન કરે છે. કોઈ ઉડીને જાય છે, કોઈ ચાલીને જાય છે, કોઈ તરીને જાય છે, કોઈ કૂદકા મારીને જાય છે. આવી રીતે દરેક પ્રાણીની પ્રચલન કરવાની રીત છે તે જુદી જુદી છે. જુઓ, પ્રાણીઓ ઉડી શકે છે, દોડી શકે છે, સરકી શકે છે, ચાલી શકે છે અને ઠેકડો મારી શકે છે અથવા તો કૂદી શકે છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમના શરીરના વિવિધ અંગોનો ઉપયોગ કરે છે. તેમની પાસે પાંખો, પગ અને અન્ય અંગો હોય છે જે તેને હલનચલન કરવામાં મદદ કરે છે. તો આગળ જે કોષ્ટકની વિગતો જોઈ તે ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે ભાઈ પ્રાણીઓ છે તેને પ્રચલનમાં કેટલાક અંગો ઉપયોગી થાય છે, જેમાં પાંખો, પગ અને અન્ય અંગો છે તેનો સમાવેશ આપણે કરી શકીએ. તો આપણે હલનચલનના પ્રકારો અને હલનચલન માટે વપરાતા શરીરના અંગોના આધારે પ્રાણીઓને ઓળખ્યા. આપણે પ્રાણીઓને તેમના હલનચલનના પ્રકારના આધારે કેવી રીતે જૂથબદ્ધ કરી શકીએ? આ ઉપરાંત ઘણા પ્રાણીઓ આકાર, કદ, રચના, રંગ અને અન્ય લક્ષણોમાં એકબીજાથી ભિન્ન હોય છે. તો આમાંના કેટલાક લક્ષણોનો ઉપયોગ વિવિધ પ્રકારના પ્રાણીઓના જૂથો બનાવવા માટે થઈ શકે છે. વનસ્પતિની જેમ જ પ્રાણીઓના જૂથ પણ તેમની વિવિધતાને સમજવા મહત્વપૂર્ણ છે. એટલે કે પ્રાણીઓના જૂથ બનાવવા હોય તો તેના માટે તેનો આકાર, તેનું કદ કેવડું છે, શરીરની રચના કેવી રીતની છે, શરીરનો રંગ કેવો છે કે અન્ય લક્ષણો છે તેના ઉપરથી આપણે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. જેવી રીતે આપણે વનસ્પતિના જૂથો બનાવી શક્યા તેવી જ રીતે પ્રાણીઓના જૂથો પણ આપણે બનાવી શકીએ. તો ચાલો જોઈએ આગળ. એ પહેલા આપણને એક વૈજ્ઞાનિક વિશે માહિતી આપવામાં આવેલી છે કે જેમના વિશે આપણને કદાચ નહીં ખબર હોય, તો ચાલો આપણે તેની વિશે જાણકારી મેળવીએ. જેનું નામ છે જાનકી અમ્માલ. એક ભારતીય વનસ્પતિ શાસ્ત્રી હતા કે જે પર્યાવરણીય કાર્ય માટે સમર્પિત હતા. તેમણે ભારતના વનસ્પતિની સમૃદ્ધ જૈવ વિવિધતાના દસ્તાવેજીકરણ અને જાળવણીમાં મદદ કરી હતી. તેમણે સેવ સાયલન્ટ વેલી ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય વનસ્પતિ સર્વેક્ષણના વડા તરીકે
તેમણે ભારતમાં વનસ્પતિની વિવિધતાના દસ્તાવેજીકરણ માટે કાર્યક્રમ શરૂ કર્યા હતા. આવી રીતે જાનકી અમ્માલ છે તે સાયલન્ટ વેલીને બચાવવાની જે ચળવળ હતી તેમાં પણ એણે મોટું યોગદાન આપેલું છે અને બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વડા તરીકે પણ તેમણે સેવાઓ આપેલી છે. જૈવ વિવિધતા જે વિસ્તારોની અંદર જોવા મળે છે તેને સાચવવાનું, તેનું દસ્તાવેજીકરણ કરવાના જે કાર્યક્રમો છે તે પણ જાનકી અમ્માલ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. સફળતાની કથા સાયલન્ટ વેલી બચાવો આંદોલન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક કેરળની અંદર જે આંદોલન થયું હતું તે આંદોલન વિશેની માહિતી આપવામાં આવેલી છે. તો ચાલો આપણે તેના વિશે જાણકારી મેળવીએ. કેરળ જે ભારતના દક્ષિણ ભાગની અંદર આવેલું છે તેના પલક્કડ જિલ્લાના સદાબહાર અને જૈવ વિવિધતાથી સમૃદ્ધ એવા વણખેડેલ જંગલની સુંદરતા બચાવવાની આ સત્ય ઘટના છે. હાલમાં પ્રખ્યાત એવી સાયલન્ટ વેલીને એક નોંધપાત્ર ચળવળ દ્વારા બચાવી લેવામાં આવી હતી. આ ચળવળ એવા લોકો દ્વારા ચલાવવામાં આવી હતી કે જેઓ જંગલમાં કે તેની આસપાસ પણ રહેતા ન હતા. કુંતી પૂજા નદી ઉપર હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાની યોજનાના વિરોધમાં સતત 10 વર્ષ સુધી લડાઈ આપવામાં આવી. તે સમય દરમિયાન લોકોએ વ્યાપક જાગૃતતા કાર્યક્રમો, સંપાદકોને પત્ર, સમાચાર પત્રોમાં લેખો, સેમિનારો અને અંતમાં ન્યાયાલયમાં અરજી અને અપીલો સહિત તમામ શક્ય સાધનોનો ઉપયોગ કર્યો. અંતે આ રીતે આ આંદોલન સાયલન્ટ વેલીને બચાવવામાં સફળ રહ્યું હતું. તો વાત એવી હતી કે અહીંની જે જૈવ વિવિધતાવાળો વિસ્તાર હતો તેની જગ્યાએ હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાની યોજના હતી અને કુંતી પૂજા નામની જે નદી છે તેની ઉપર આ ડેમ બનાવવાનો હતો, જેના કારણે જૈવ વિવિધતા અને જંગલ છે તે નાશ પામે તેમ હતું. તો ત્યાંના લોકોએ જાગૃત બની સરસ કાર્યક્રમો કરી અને સતત 10 વર્ષના સંઘર્ષ બાદ 10 વર્ષ લડત આપી અને આ સાયલન્ટ વેલી છે તેને બચાવવામાં તેમને સફળતા મળી હતી. અદાલતે આ સાયલન્ટ વેલીને બચાવવા માટેનો ઉપાયો તેમજ તેને બચાવવાના હુકમો છે તે કર્યા હતા અને સાયલન્ટ વેલીને આવી રીતે બચાવવામાં આવી હતી. ચાલો હવે વિવિધ વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીઓ તેની અંદર આપણને કેવી રીતે વિવિધતાઓ જોવા મળે છે. તો શક્યતઃ તમે નેચર વોક દરમિયાન અવલોકન કર્યું હશે કે વિવિધ પ્રાણીઓ અલગ અલગ સ્થાનોમાં રહે છે. તમે કોષ્ટક 2.5માં પ્રાણીની હલનચલનની નોંધ પણ કરી હશે. શું પ્રાણીઓનું હલનચલન તેમના આસપાસના વિસ્તાર પર આધાર રાખે છે? ઉદાહરણ તરીકે આપણે માછલી અને બકરીને લઈએ તો માછલી પાણીમાં રહે છે. પાણીમાં સરળતાથી ગતિ કરવા માટે તેના શરીરનો આકાર ધારારેખીય હોય છે અને તેની પાસે મીન પક્ષો હોય છે. જ્યારે બકરી ઘાસવાળા વિસ્તારમાં રહે છે અને પગની મદદથી ચાલે છે તો પ્રાણીઓના કદ અને આકાર પણ એકબીજા કરતા જુદા હોય છે. એટલે કે જે પ્રાણી જે વિસ્તારની અંદર વસવાટ કરે છે તે વિસ્તારને અનુકૂળ હોય આ પ્રકારની શરીર રચના એ પ્રાણીઓની જોવા મળે છે. જેમ કે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે ભાઈ માછલી છે તો માછલી પાણીની અંદર રહે છે, માટે તેને સતત તરતા રહેવું પડે અને તરતા રહેવા માટે તેનું શરીર છે તે ધારારેખીય કુદરતી રીતે બનેલું છે અને તેને તરવા માટે તેના મીન પક્ષો છે એ મદદરૂપ થાય છે. જ્યારે બકરી છે તે જમીન ઉપર રહે છે તો તેને માછલી કરતા અલગ પ્રકારના શરીર રચનાની જરૂર પડે. આવી રીતે પ્રાણીઓના કદ અને આકાર પણ એકબીજા કરતા જુદા જુદા જોવા મળે છે. જુઓ, અહીં માછલી હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના ભાગો આપ્યા છે, જેમાં માછલી છે તે મીન પક્ષોની મદદથી પાણીમાં તરે છે, જ્યારે બકરી છે તે પગની મદદથી જમીન ઉપર ચાલે છે અથવા તો કૂદકા મારી અને આગળ વધે છે. આ પ્રકારે બંનેને હલનચલન કરવા માટેના અંગો છે તે જુદા જુદા જોવા મળે છે. હવે ચાલો સરખામણી કરીએ અને વિશ્લેષણ કરીએ. કોષ્ટક 2.6 જુઓ અને બ્લેકબોર્ડ ઉપર આવું જ કોષ્ટક ફરીથી બનાવો. તમે અથવા તમારા સહાધ્યાયી આ વિસ્તારમાં કે અગાઉ જોયા હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામની યાદી બનાવો. તેના કેટલાક ઉદાહરણો આપેલા છે, તમે તેમાં વધુ નામ ઉમેરી શકો છો. તો ચાલો આપણે તેમાં નામો ઉમેરીએ. વિવિધ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિઓ, જેમાં રણ પ્રદેશની અંદર ઊંટ, થોર અને સાપ જોવા મળશે. પર્વતોની અંદર દેવદારનું વૃક્ષ હશે,
પાઇનનું વૃક્ષ હશે અને યાક જેવા પ્રાણીઓ જોવા મળશે. સમુદ્રની અંદર આપણને માછલી જોવા મળે, લીલ જોવા મળે અને વહેલ જોવા મળે છે. એવી રીતે જંગલની અંદર આપણને સિંહ જોવા મળે છે, યુકેલિપ્ટસ જોવા મળે છે, હરણ જોવા મળે છે. અન્ય વિસ્તાર કોઈ હોય તો ત્યાં આપણને સસલા જેવા પ્રાણીઓ જોવા મળે છે, ઘાસ જોવા મળે છે, વાંદરો જોવા મળે છે. આવા પ્રાણીઓ છે તે વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જુદા જુદા વિસ્તાર પ્રમાણે જુદી જુદી જોવા મળે છે. જુઓ, અહીં રણ પ્રદેશમાં છે તે પણ અલગ છે, પર્વતો ઉપર પણ અલગ છે. સમુદ્રની અંદર, જંગલની અંદર કે અન્ય વિસ્તારોની અંદર રહેતા પ્રાણીઓ છે, વૃક્ષો છે, તેની અંદર પણ આપણને ઘણી બધી વિવિધતા જોવા મળી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 2 નો ભાગ 4 છે તે પૂરો કરીએ છીએ. આગળનો ભાગ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળતા રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.